અજાત શત્રુ, આ શબ્દ તમે ક્યાંક કોઈક વાર્તામાં વાંચ્યો હશે કે પછી ન્યૂઝપેપરની કોઈ કોલમમાં. અજાત શત્રુ એક એવો માણસ જેને કોઈ શત્રુ હોય જ નહીં ને, જેને કોઈ દુશ્મન નથી, એનિમી નથી, જેને મન બધા જ મિત્રો છે. આવું કોઈ હોય? વિચારો, તમારી આસપાસ છે કોઈ એવો માણસ જેને કોઈ દુશ્મન જ ના હોય? છે કોઈ એવો માણસ જેને કદી કોઈનાથી ઇનસિક્યોરિટી ન થાય, જેલસી ન થાય, મનમાં કટુતા ના હોય, કડવાશ ના હોય, ખોટું ન લાગે, વેર લેવાનું મન ના થાય? આપણે ત્યાં કહેનારા તો ઘણું કહે છે કે લવ ઓલ, સર્વ ઓલ, બધાનું ભલું ઈચ્છો, સૌને પ્રેમ કરો, પણ થતો નથી. કંઈક ને કંઈક તો કાંટો હોય જ. સો હાઉ ટુ લિવ વિથ પીપલ એ આપણને શીખવવામાં નથી આવતું. બધા પોતપોતાની રીતે જાતે જ શીખી લે છે મોટા થતા થતા. બીજાની સાથે કેવી રીતે નિભાવવું એ ત્યારે જ આવડે જ્યારે તમે મનમેળ કરી શકો. સંબંધો કેવી રીતે અજવાળવા એ ત્યારે જ આવડે જ્યારે તમે બીજા સુધી પહોંચી શકો. યુ નો ધી આર્ટ ઓફ રીચિંગ આઉટ ટુ ધી અધર પર્સન. મેળ ઊભો કરવાની શક્તિ, ધ એબિલિટી ટુ ગેટ અલોંગ વિથ પીપલ જો તમારામાં હોય તો લાઈફમાં બધા ગમે. નહીં તો કોઈક તો કાંટો હોય જ. મુઠ્ઠી બંધ રાખીને જે જીવે ને એનો કોઈ હાથ ન પકડે. જે મુઠ્ઠી બંધ રાખીને જીવે એને કોઈનો હાથ ન મળે. જે મન મોકળું રાખે એને બધા મળે. માણસ વચ્ચે ગેપ ઓફ કમ્યુનિકેશન, એક અદ્રશ્ય દિવાલ ઊભી થતી હોય છે. અને આ ગેપ ઓફ કમ્યુનિકેશનની દિવાલને જે તોડી શકે ને એનો કોઈ દુશ્મન ના હોય. એ હોય અજાત શત્રુ. આપણે તો છે ને કોઈ પ્રોગ્રામ જોવા ગયા હોઈએ ને તો બાજુની સીટ વાળાની સાથે સ્માઇલ પણ એક્સચેન્જ ના કરીએ, એને સ્માઇલ પણ ના આપીએ. લિફ્ટની અંદર તમે જોજો એવા ગંભીર થઈને લોકો ઊભા રહેતા હોય છે. એક અદ્રશ્ય દિવાલ હોય લોકોની વચ્ચે. અને અંગત સંબંધોમાં આવી દિવાલ હોય છે ગેપ ઓફ કમ્યુનિકેશનની. એ જે તોડી શકે એનો કોઈ દુશ્મન ના હોય. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું દ્વાનિત. ગુડ મોર્નિંગ માય ડિયર. વોટ યુ વોન્ટ ટુ કોલ ઇટ. સો એવા 2-3 જણા છે જે મને દરરોજ એક રસ્તા પર મળે જ. અમે એકબીજાને જોઈએ, સ્માઇલ ના કરીએ, બસ ત્યાંથી પસાર થઈએ. એ રીતની આખી ઘટના દર વખતે થાય. હવે એવામાં આઈ થિંક સિન્સ અ વીક ઓર 2 weeks મને એક છોકરી દેખાય છે અને આઈ સ્ટીલ રિમેમ્બર શી વોઝ ઇન માય કોલેજ. મારી સિનિયર હતી એ. હવે એ મને કેમ યાદ આવે અને કેમ આમ અજુકતું અત્યારે મેન્શન કરી રહ્યો છું, કારણ કે જ્યારે કોલેજમાં હતી ત્યારે એકદમ રમતીલી, એકદમ ઝકાસ એ પ્રકારની, હસતી ખેલતી ને એ પ્રકારની વ્યક્તિ કોલેજના કેમ્પસમાં એન્ટર થાય, ક્લાસીસમાં એન્ટર થાય, વોટ એવર યુ વોન્ટ ટુ કોલ ઇટ, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ. ડ્રાઈવ કરતી હોય તો પણ ગાતી ઇયરપ્લગ્સ લગાડેલા હોય એ પ્રકારનો એક ફેઝ હતો. એટલે એ અંકિત થઈ ગયું છે મગજમાં. હવે છેલ્લા કેટલા 2 weekથી હું એને ઓબ્ઝર્વ કરી રહ્યો છું. જ્યારે પણ એને જોઉં છું ને બહુ જ સિરિયસ થઈ ગઈ છે, બહુ જ સેડ એ પ્રકારનો એનો ફેસ એનો દેખાઈ આવે. એટલે એક દિવસ એવો હોય, 2 દિવસ એવો હોય, દરેક દિવસ એટલું તો કેટલું લાઈફે તમને સિરિયસ બનાવી નાખ્યા કે તમે તમારા ચહેરા પર એ ચેન્જીસ નથી થતું એક્સપ્રેશન. હાઉ ઇઝ ધેટ પોસિબલ? આઈ એમ નોટ સેઇંગ કે તમે ડ્રાઈવ કરતા રમતી આ વેડા જ કરો કે ઓ યે માય ડે ઇઝ ઓસમ. નો, આઈ એમ નોટ સેઇંગ ધેટ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ઇન ધ પ્રોસેસ ઓફ બિકમિંગ સમથિંગ ઓર બિકમિંગ સો કોલ્ડ પ્રોફેશનલ ઓર સમથિંગ, યુ આર લૂઝિંગ યોર સેલ્ફ, યુ આર લૂઝિંગ યોર સ્માઇલ્સ. તમે વિચારો, હું તમને કહું છું ભૈયા, તમે વિચારો કે તમે જેટલું પહેલાં સ્માઇલ કરતા હતા શું અત્યારે એટલું જ સ્માઇલ કરો છો? કાં તો પછી એવું વિચારો કે શું તમે જેટલી ઓછી વરી પહેલાં કરતા હતા અત્યારે એટલી કરો છો કે વધારે કરો છો? ઓલવેઝ સી યોર કોલેજવાળા પર્સન, યોર સેલ્ફ. સી યોર સેલ્ફ લાઈક દેટ એન્ડ કમ્પેર કે તમે કેટલું પોતાને ખોઈ નાખ્યું છે. કદાચ રમતીલુંપણું નહીં હોય પણ ચહેરા પરની સ્માઇલ હોય ને એ ગમતીલુંપણું તો હોવું જ જોઈએ. યા, ડોન્ટ લૂઝ યોર સેલ્ફ ઇન બિકમિંગ સમથિંગ. મિર્ચી 98.3 પર તમે છો વશિષ્ઠની સાથે. મિર્ચી સુનને વાલે ઓલવેઝ ખુશ.